અને હવે વાત કરવી છે ભારતની વધુ એક સિદ્ધિની, પણ આ એવી સિદ્ધિ છે કે જેના પર ગર્વ નહીં, શરમ આવવી જોઈએ, કારણ કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. અનેક સિદ્ધિઓ છે આપણી, પણ એ બધાની વચ્ચે પ્રદૂષણનું એક મોટું કલંક ભારત પર લાગ્યું છે. 3 શહેરો જે વિશ્વમાં સૌથી પ્રદૂષિત એ ભારતના શહેરો છે. અંકિત પાસેથી વિગતે જાણીએ. નુપુર, એમાં દિલ્હી આવે છે, મુંબઈ આવે છે અને કોલકાતા આવે છે. 3 શહેરો છે ભારતના કે જે પ્રદૂષણની યાદી છે તેમાં ભારતના 3 શહેરો છે જે પ્રદૂષણની યાદીમાં આવ્યા છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક શહેરો છે, પરંતુ તે યાદીમાં નથી આવ્યા. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલું બધું વધી ગયું છે કે આ લિસ્ટમાં તે નંબર 1 પર પહોંચી ગયું છે. ન માત્ર દેશ પરંતુ સમગ્ર વિશ્વની આ યાદી છે, જેમાં પ્રથમ નંબરે દિલ્હી આવી છે અને 513 AQI જે છે તેનો નોંધાયો છે આજના એક પર્ટિક્યુલર સમયગાળામાં. આમ તો આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી 14 દિવસથી એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે દિલ્હીમાં, કે જ્યાં AQI જે છે અલગ અલગ વિસ્તારોનું 400 થી ઉપર પહોંચી ગયું હતું. આજે પણ એ સ્થિતિ હતી, પરંતુ એક પર્ટિક્યુલર સમયગાળાની અંદર 513 AQI પહોંચી ગયું હતું, કે જ્યાં અતિશય ખરાબ શ્રેણીમાં જે હવાનું પ્રદૂષણ હતું તે વધી ગયું હતું, અને તેને પગલે આ જે લિસ્ટમાં નંબર જે છે તે દિલ્હીનો આવ્યો છે. આ ઉપરાંત પણ પાકિસ્તાનના પણ કેટલાક શહેરો છે, આ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. અહીંયા પણ અલગ અલગ શહેરો એવા છે કે જ્યાં પ્રદૂષણ અતિશય ખરાબની શ્રેણીમાં આવે છે, અને તેવામાં આ સ્થિતિમાં બદલાવ થવો ખૂબ જરૂરી છે. આમ તો પ્રયત્નો સતત કરે છે, સરકાર પણ કરે છે, કેન્દ્ર સરકાર પણ કરે છે. પરાળી ન બાળવી એ એક પ્રયત્નના ભાગરૂપે જોવા મળે છે, પરંતુ તેમ છતાં પણ કોઈ ફેરફાર તેમાં જોવા નથી મળતો. આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં ઓડ ઇવન ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવ્યો હતો, તેનો પણ કોઈ ફેરફાર, તેના કારણે પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં, પરંતુ તેના જ પગલે પ્રદૂષણ જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ સ્થિતિમાં 121 દેશો છે, તેમાં ભારત દેશ જે છે તે